હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ચાલુ કરવાનો રહી ગયો હતો એટલે આ રીતે આજે બ્લોગની શરૂઆત કરી. આજે કોઈક સ્પેશિયલ ગેસ્ટ આવવાના છે, તો કોણ છે એ આગળ બ્લોગમાં તમને જોવા મળશે. ડાયો છોકરો ઢીલો થઈ ગયો. તાવ આવ્યો એને રાતે. રાત જાગી મેં. આજના લંચનું મેનુ છે વઘારેલી રોટલી, ભાત, દાળ અને ઢોસા. સાસુમાં શું લાયા છે તો પેલી અંદર ડુંગળી આટલી ડુંગળી કોણ ખાવા જેણી હતી ને હાજો હારા વેણી મેં સરસ લાગી હતી ફરે બટાકો અહીંયા છે આવું છે ડબ્બા આ ભાખર્યું જો તમે તાજી જ કરી દી તે પછી લ્યું તો જઈએ ને એટલે કટકો વસ્તુ હોય ને ત્યાંથી કૂતરાનો નાખી દેવી બહાર કટકો વસ્તુ એથી મૂકવી મેથી કેમ એ એવો નિયમ હોય કોઈ વસ્તુ આપણે બહાર લઈ જઈએ ને એટલે કટકો નાખી દેવાનું એટલે મેં એઠું રાખશે આખું નહીં રાખ ભગવાનને માગી બોલ ને આવો ગોળ એવો સરસ છે આ તો ગોળ એવો જો એવો સરસ ગોળ મેં આ હુંડલા માટે હું થાય પેલા મળે પેલા ડબ્બામાં આ પૂરીઓ આમાં ઉકળી આ લપલ ખાતમાં શું કહે ને એકલા ભાત ખાશે ગાઈઝ દિહાન બીમાર પડ્યો છે. ગાઈઝ ઝેપ્ટોમાંથી સામાન આવી ગયો છે. બરોડા એપલ્સ, કેબેજ, બનાના અને માય ફેવરિટ પ્લમ. ચલો હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ચા બનાવીશું. શું કરો છો બરાબર આવે છે પાણી ચાલુ તો કેટલા બૂમો પાડ આવી તો હનુમાન ચાલીસા કરો સ્પેશિયલ રૂમમાં બેહીને આવી તો હનુમાન પણ બધો બોલતો ને ઘેર સોફા બે એકલા હોય ને બધા એલા અરે એમ ચોરી માં થયું ખાવી તને ખાવું લાવ જા ખાવા દો. તો પપ્પા બોલે છે કે માથામાં બધા ચોરી વાત થઈ ગયા ઉભો ખા મમ ખા ખા કેવી ચીક મસ્ત છે. તમે બનાવી? સારી બનાવી. આપણે મિલ અહીંયા શું આવે ક્યાં 44 આવે 41/42 આ તે 14 લખ્યું છે 42 આવે તો ગાઈઝ કાલે કંઈક એક્સાઇટિંગ થિંગ આ ચેનલ ઉપર આવવાની છે અને એના માટે જ મારા સાસુ સસરા વડનગરથી આવ્યા છે, જે તમે આગળ જોયું બ્લોગમાં. તો આ બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું અને કાલે મળીએ આપણે નવા બ્લોગમાં. કાલના બ્લોગમાં એક વસ્તુનો અંત થવાનો છે અને એક વસ્તુ નવી શરૂઆત થવાની છે. એ શું છે એ તમે જાણવા માટે પ્લીઝ કાલનો બ્લોગ જરૂર જોજો. Thank you so much for watching. Bye.